વેલકમ ટુ સ્વરા ઇન્ફોટેક. હું ફરીથી આવી ગયો છું એક નવો અને ફેન્ટાસ્ટિક સુપર પ્રોડક્ટ લઈને, જે છે ડાયમંડ મેન્યુફેક્ચર સોફ્ટવેર એપ્લિકેશન, જે ડેસ્કટોપ એપ્લિકેશન છે અને એ તમારા ડિવાઇસની અંદર ઇન્સ્ટોલ થઈને તમે એનો યુઝ કરી શકો છો. તો આજે હું આ વિડીયોમાં લઈ આવ્યો છું આ નવા પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન, એટલે જે સોફ્ટવેરનું જે પણ ડાયમંડની મેન્યુફેક્ચર પ્રોસેસીસ છે, તો એને આપણે કઈ રીતે મેનેજ કરીએ, કઈ રીતે આ સોફ્ટવેર તમારા બિઝનેસને ગ્રો કરી બતાવશે, એ વિશે આજે આપણે એક નાનકડો ડેમો જોઈશું. અને આ છે એક લોગિન પેજનું સ્ક્રીન. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો જે આ લોગિન પેજનું સ્ક્રીન છે. દરેક અમારા ક્લાયન્ટ અને યુઝર્સ આ રીતનું લોગિન પેજનો યુઝ કરે છે, જેમાં તમે ડિઝાઇનથી જ ખ્યાલ આવી ગયો હશે કે કયા પર્પઝ માટે આ સોફ્ટવેર અમે ડિઝાઇન કર્યું છે. તો આગળ વાત કરીએ. સૌથી પહેલાં આ એડમિન લોગિન, દરેક યુઝર્સ ક્લાયન્ટ્સને એક લોગિન મળશે, જેમાં એ એડમિન અને એના પાસવર્ડની મદદથી લોગિન કરી શકશે. અને જેવું તમે લોગિન કરશો તરત જ એક સ્ક્રીન તમારી સામે આવશે, જેને કહેવાય કે હોમ પેજ. આ એક હોમ સ્ક્રીન છે આપણા સોફ્ટવેર અને સિસ્ટમ. હવે આ જે પ્રોડક્ટ છે, તો આ પ્રોડક્ટમાં ઘણા બધા ફીચર્સ છે કે જેને આજે આપણે જે પણ તમારું મેન્યુફેક્ચરની જે પણ પ્રોસેસીસ છે એને મેનેજ કઈ રીતે કરવું, એને કઈ રીતે સ્મૂથલી સિસ્ટમની અંદર ફોલો કરવું અને એને તમે સારી રીતેનો ઉપયોગ કરીને સારામાં સારું બિઝનેસ પ્રોફિટ અને બિઝનેસ ગ્રોથ કરી શકો છો. તો તે માટે આગળ આપણે વાત કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ મેનુ વિશે વાત કરીએ તો ઘણા બધા મેનુ છે: માસ્ટર્સ, પ્લાનિંગ, ગ્રેડિંગ, રિપોર્ટ, ટ્રાન્ઝેક્શન, યુટિલિટી અને છે લોકઆઉટ ઓપ્શન. અને અહીંયા તમે સેકન્ડ બાજુ જોશો તો ઘણી બધી એવી ફેસિલિટીઝ છે કે જેની તમને રેગ્યુલરમાં જરૂર પડતી હોય છે. પ્રોસેસ ઇસ્યુ, પ્રોસેસ રિસીવ, પેકેટની એન્ટ્રી, પેકેટ એન્ટ્રી ટોપ્સ રિસીવ, એલએસ રિસીવ, લેજર બુક, આ બધી જનરલ છે જેની રેગ્યુલરલી યુઝ પડતી હોય છે દરેક બિઝનેસની અંદર. તો એ માટે એ અહીંયા ઓલરેડી બાય ડિફોલ્ટ આપ્યા છે, જ્યાં તમે ક્લિક કરીને સીધી જ એની એન્ટ્રી ત્યાંથી કરી શકો છો. અને તમે રાઈટ હેન્ડ સાઈડમાં કોર્નર પર જોશો તો સ્ટોકની એન્ટ્રી છે. અને આ સ્ટોક પર જ્યારે તમે ક્લિક કરશો તો તમે પૂરેપૂરા સિસ્ટમની તમારા સ્ટોકની એન્ટ્રી ડિટેલ્સ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આપણે આગળ વધીએ કે આ સિસ્ટમનો યુઝ કરવાનું રીઝન શું છે. ઘણી બધી ફેસિલિટી, ઘણી બધી ફીચર્સ આપ્યા છે, પણ હું થોડાક યુનિક ફીચર્સની વાત કરીશ કે જે ખરેખર સિસ્ટમ યુઝ કરવાથી તમારા બિઝનેસની અંદર એક વેલ્યુ એડિશન કરી શકે છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું એકાઉન્ટની એન્ટ્રી. તો માસ્ટર્સમાં તમે જોશો કંપનીની અંદર કંપનીની ડિટેલ્સ હોય છે, જેમાં કંપનીની ડિટેલ્સ તમે મેનેજ કરી શકો છો. પછી છે એકાઉન્ટ ગ્રુપની અંદર ઘણા બધા ડિફોલ્ટ એકાઉન્ટ ક્રિએટ કરીને આપે છે, જેમાં તમે જોઈ શકો છો કેશ ઇન હેન્ડ ગ્રુપ, બેંક એકાઉન્ટ ગ્રુપ, એમ્પ્લોય ગ્રુપ, બ્રોકર ગ્રુપ. તો દરેક ઓલ બાય ડિફોલ્ટ ગ્રુપ ક્રિએટ કરીને આપ્યા છે, તો એનો તમે યુઝ ઓલ સિસ્ટમની અંદર યુઝ કરી શકો છો. હવે મેઇન વાત છે લેજર, એટલે કે અકાઉન્ટ ક્રિએશન. તો જ્યારે પણ તમે અકાઉન્ટ ક્રિએટ કરો છો, તો અકાઉન્ટ ક્રિએટ કરવાની ટાઈમ પર તમે જે પણ તમારી જોબ વર્ક પાર્ટી છે, એમ્પ્લોય છે, તો એ જે પણ તમે ક્રિએટ કરો તો એની તમે અહીંયા પ્રોસેસ પણ એસાઇન કરી શકો છો. હવે સપોઝ તમે કોઈ જોબ વર્કની પાર્ટીની એન્ટ્રી કરો છો, તો એ કયા પ્રોસેસની અંદર કામ કરે છે તે પણ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. સપોઝ આપણે પ્લાનિંગની વાત કરીએ, જો તમારો જોબ વર્ક પાર્ટી પ્લાનિંગનું કામ કરે છે, તો પ્લાનિંગ પર ક્લિક કરશો તો પ્લાનિંગમાં તમને ડિટેલમાં કઈ પ્રોસેસ છે અને આ જોબ વર્ક પાર્ટી કઈ સ્પેસિફિક પ્રોસેસ માટે કામ કરે છે એ પણ તમે અહીંયાથી સિલેક્ટ કરીને સેવ કરી શકો છો. તો આ એક ડીપ એનાલિસિસ છે કે જે બી અકાઉન્ટ ક્રિએટ કરો છો, તો એ અકાઉન્ટ એ જે જોબ વર્ક પાર્ટી છે કયા પ્રોસેસ માટે છે, કયા ડિપાર્ટમેન્ટ માટે છે, એ તમને ડીપ નોલેજ અહીંયા તમને ડીપ ડેટા તમારા મેનેજ કરી આપે છે. પછી આપણે જોઈએ કે આપણે આ પ્રોસેસ પણ કઈ રીતે ક્રિએટ કરી શકીએ તેની આપણે આગળ વાત કરીએ. પછી છે એમ્પ્લોય. તમે એમ્પ્લોયનું બી એ જ રીતે મેનેજ કરી શકો. પ્રોસેસ માસ્ટર પર ક્રિએટ કરી શકો છો. તમારી જેટલી પણ પ્રોસેસ છે એ પ્રોસેસને તમે અહીંયા એડ પણ કરી શકો છો. તમે કોઈ પ્રોસેસની જરૂર નથી તો એને ડિલીટ પણ કરી શકો છો. પછી છે તમારી સાઇઝ માસ્ટર. જોબ વર્ક પાર્ટી રેટ. આ જોબ વર્ક પાર્ટી રેટ એક બહુ જ યુનિક ફીચર્સ છે અમારા સોફ્ટવેરની અંદર, કે જોબ વર્ક પાર્ટીનું તમે લેબરના રેટ પણ અહીંયા નાખી શકો છો. અને લેબરની જે પણ રેટની એન્ટ્રી કરો, તો જ્યારે પણ તમે એની
રિસીવની એન્ટ્રી કરશો તો એ રિસીવ એન્ટ્રીના ટાઈમ પર ઓટોમેટિક એક કેલ્ક્યુલેશન કરી લો, સિસ્ટમ તમને કેલ્ક્યુલેશન કરીને આપી દેશે, જે તમે રિપોર્ટમાં પણ તમે એનું કેલ્ક્યુલેશન જોઈ શકો અને એને તમે ટેલી પણ કરી શકો. તો આ એક જબરજસ્ત ફીચર્સ છે જેમાં તમને રેટ સાથે સિસ્ટમમાં બધી વસ્તુ તમારું સ્મૂથલી મેનેજ કરી આપે છે. હવે આપણે બીજી વસ્તુ જોઈએ તો ગ્રેડિંગ રેટ, ક્લેરિટી માસ્ટર અને શેપ માસ્ટર. તો આ થઈ ગયું માસ્ટર્સ ડિટેલ, જેની અંદર તમે બધી ડિટેલ્સ માસ્ટર ડિટેલ્સની અંદર મેનેજ કરી શકો. હવે આપણે આવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ મેન્યુફેક્ચર પાર્ટ્સ, જે મેન્યુફેક્ચર એન્ટ્રીઝ અને એને પ્લાનિંગ, એને કહેવાય છે પ્લાનિંગ પાર્ટ્સ. તો પ્લાનિંગમાં આપણે સૌથી પહેલાં જઈશું કાપન એન્ટ્રી હોય છે. કાપન એન્ટ્રીમાંથી કાપન એન્ટ્રી કર્યા પછી એની પેકેટની એન્ટ્રી થાય છે અને પેકેટની એન્ટ્રી કર્યા પછી જે પણ પેકેટ છે, જે પણ તમારો સ્ટોન છે, એને તમે કોઈ પ્રોસેસની અંદર ઇસ્યુ કરશો. તો પ્રોસેસ જ્યારે પણ તમે ઇસ્યુ કરશો, જેમ કે DLC છે, ટેન્શન રિમૂવલ છે, ગેલેક્સી છે, તો જે પણ પ્રોસેસને તમે જ્યારે ઇસ્યુ કરશો અને પછી એ પ્રોસેસ ઇસ્યુ કર્યા પછી જ્યારે એ પ્રોસેસને તમે રિસીવ કરશો, તો જ્યારે રિસીવ કરશો ત્યારે એક વસ્તુ જરૂરી છે કે એ રિસીવ કર્યા પછી જે પણ વેઇટનું રિડ્યુસ આવશે, રિસીવ કર્યા ટાઈમે તમે વેઇટ પણ અહીંયા ચેન્જ કરી શકો છો. તો જ્યારે રિસીવનો તમે જે પણ વેઇટમાં ચેન્જ આવ્યો હોય તો એને ઓટોમેટિક આ સિસ્ટમ તમારું લોસ રીતે કેલ્ક્યુલેશન પણ કરીને તમારી લોસ ડિટેલ આપી દેશે, જેથી તમારે તમારા જેટલા પણ લોસ હોય અને પ્રોપર એક્યુરેટ ડેટા તમારા મેનેજ થાય તે પ્રમાણે સિસ્ટમે આ પ્રોસેસને ડિઝાઇન કરી છે. તો ઓટો તમારું લોસ પણ કેલ્ક્યુલેશન થઈ જશે. અને એક જરૂરી વાત, જ્યારે પણ તમે કોઈ પણ પ્લાનિંગ પ્રોસેસ રિસીવ કરો છો તો એમાં એક જરૂરી વસ્તુ છે કે જ્યારે કોઈ સ્ટોનનું તમે પ્રોસેસમાં ઇસ્યુ કરો છો ત્યારે જે વેટ હોય છે અને એ પ્રોસેસની જ્યારે તમે રિસીવ કરો છો તો એ વેટનું પણ રિસ્ટ્રિક્શન આપ્યું છે કે એ રેટ તમારા પ્રોસેસ ઇસ્યુથી વધારે નહીં હોઈ શકે. તો જેના કારણે તમે ડેટાની અંદર બી તમારી જે પણ ડેટા તમે એન્ટ્રી કરો એમાં પણ તમારું રિસ્ટ્રિક્શન હોય કે જેથી ખોટા ડેટાની એન્ટ્રી નહીં કરી શકો અને તમે કંઈ આ ભૂલથી મોટું નુકસાન ન કરી શકો, તે માટે પણ આ રેસ્ટ્રિક્શન સિસ્ટમની અંદર ઇનબિલ્ટ કરી આપવામાં આવ્યું છે. અને જ્યારે તમારું રિટર્નનું વેટ આવશે એમાંથી તમારું એક્યુરેટ સ્ટોક મેનેજ થશે અને પ્રોસેસ પણ એક્યુરેટ તમારી મોનિટર થશે. તો આ એક વન્ડરફુલ ફીચર્સ છે કે જેનો તમે ઉપયોગ વારંવાર કરી શકો છો. બીજી વસ્તુ છે પ્રોસેસ લેઝર. હવે સપોઝ તમે પ્રોસેસ લેઝરમાં રિસીવ કર્યું છે તો એ ટાઈમ પર બી મલ્ટિપલ સ્ટોનની એન્ટ્રી કરવાની હોય છે. હવે સપોઝ તમે માનો કે એક સ્ટોનને ઇસ્યુ કર્યો છે અને જ્યારે તમે રિસીવના ટાઈમ પર મલ્ટિપલ સ્ટોન રિસીવ કરો છો તો એ મલ્ટિપલ સ્ટોનની રિસીવની એન્ટ્રી તમે પણ અહીંયા ટોપ્સની અંદર કરો છો. એ ફીચર્સ પણ તમને આપી દીધી છે કે તમે ટોપ્સમાં પણ એ જેટલા પણ મલ્ટિપલ સ્ટોન્સ છે એની ટોપ્સની અંદર એન્ટ્રી કરીને તમારા જે બી સ્ટોક છે એને એક્યુરેટ મોનિટર કરી શકો છો. તો આ થઈ ગયું વન્ડરફુલ ફેસિલિટીઝ કે જે તમારા પ્રોસેસ પ્લાનિંગને એક્યુરેટલી મેનેજ કરે છે. બીજી વસ્તુ ફાઇનલ ડાયમંડ પ્લાનર. ત્યાર પછી એ પ્રોસેસ જાય છે ડાયમંડ પ્લાનિંગમાં. તો ડાયમંડ પ્લાનિંગમાં પણ તમે સ્ટોન આપો છો તો એના પ્લાનિંગની પ્રોસેસની પણ તમે ડિટેલ્સ અહીંયા એન્ટર કરી શકો છો. પછી છે ફાઇનલ મેકેબલ એન્ટ્રી. અને જેવું તમારી પ્રોસેસ પતે પછી ફાઇનલ મેકેબલ એન્ટ્રીમાં થશે તો એ ફાઇનલ મેકેબલ એન્ટ્રીમાં એક વન્ડરફુલ રિસ્ટ્રિક્શન આપ્યું છે કે જેમાં તમારો પ્રોસેસ રિસીવ થયા પછી ડાયમંડ પ્લાનર પછી તમારી પાસે એને તમે ફાઇનલ મેકેબલની એન્ટ્રી કરી શકો છો. તમે પ્રોસેસ ઇસ્યુ કર્યો, રિસીવ ન કરી હોય તો રિસીવ વગર તમે ફાઇનલ મેકેબલની એન્ટ્રી કરી શકતા નથી. તો આ રીતની પણ નાની બાબતની કાળજી રાખીને એ રીતનું રેસ્ટ્રિક્શન મૂક્યું છે કે કોઈ પણ જગ્યા પર ખોટી એન્ટ્રી થઈ નહીં શકે અને તમારી ખોટી એન્ટ્રીના લીધે તમે આગળના પગલાં ખોટા નહીં લઈ શકો. તો એ માટે મિક્સ એન્ટ્રીની પણ ફેસિલિટી છે. ડાયમંડ પ્લાનર ઇમ્પોર્ટ, તમારે ડાયમંડ પ્લાનર ઘણા બધા ડાયમંડ્સ હોય તો એ પ્લાનરને ઇમ્પોર્ટ કરી શકો. એક્સેલ ફોર્મની અંદર પણ એ ફેસિલિટી આપી છે. તમે જેવું ડાયમંડ પ્લાનર પર ક્લિક કરશો આ એક્સેલની ફેસિલિટીઝ છે કે જ્યાંથી તમે બલ્કમાં પણ એ ડેટા ઇમ્પોર્ટ કરી શકો છો. પછી છે રિજેક્શન એન્ટ્રી. તમે કોઈ સ્ટોનને રિજેક્ટ કર્યો હોય તો એ રિજેક્ટ સ્ટોનની પણ એન્ટ્રી અહીંયા તમારી આ સિસ્ટમની અંદર પ્રોપર રીતે મોનિટર થશે કે જેથી તમે પણ તમારા રિજેક્શનના ડેટા ઇઝીલી જોઈ શકો છો અને એને મેનેજ કરી શકો છો. તો આ હતું એક વન્ડરફુલ પ્રોસેસ પ્લાનિંગ જે
આ જે કોઈ પણ મેન્યુફેક્ચર યુનિટની અંદર આ બધી વસ્તુ એટલી ક્રિટિકલ હોય છે અને એને ઇઝીલી અને પ્રોપરલી મેનેજ કરવું જરૂરી છે. અને હવે આગળ વધીએ તો જ્યારે પણ તમે ફાઇનલ મેકેબલની એન્ટ્રી થઈ જાય પછી આપણે પોલિશની એન્ટ્રી કરીશું, પેકેટ એન્ટ્રી, પોલિશ એન્ટ્રી. અને પોલિશ એન્ટ્રીમાં તમે જ્યારે પણ એ બારકોડને સ્કેન કરશો તો એ બારકોડ અસાઇન થશે અને એની એન્ટ્રી તમને અહીંયા દેખાશે. અને પછી જ્યારે પણ તમે એ ગ્રેડિંગની તમે જ્યારે પણ પોલિશ એન્ટ્રી કરો, એ પોલિશ એન્ટ્રી પછી તમારે એ ફાઇનલ રિપોર્ટમાં તમારે નોન સર્ટિફાઈડ હોય જે પેરામીટર્સ તમે સેટ કરો તો એ સેટ પણ કરી શકો છો. પેરામીટર પણ તમે તમારી રીતે સેટ કરી શકો છો. પ્લસ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હવે તમે એ જે પોલિશ એન્ટ્રી છે એને તમે લેબમાં ઇસ્યુ કરવા માંગો છો તો એની પણ ફેસિલિટી આપી છે. લેબ પર ઇસ્યુ કરી શકો, એનું રિઝલ્ટ પણ મોનિટર કરી શકો અને એના રિસીવમાં જે પણ રિઝલ્ટ હોય એને રિસીવ કરીને એના ડેટા પણ તમે ઇઝીલી મેનેજ કરી શકો. એટલે બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગથી, પ્રોસેસથી આ તમારી સિસ્ટમ મદદ કરશે તમારા બિઝનેસને મેનેજ કરવા માટે. તો આ થઈ ગઈ આખા સિસ્ટમની વાત. હવે આપણે જોઈએ રિપોર્ટની અંદર વાત. તો રિપોર્ટમાં તમને ઘણા બધા ટાઈપના રિપોર્ટ્સ છે કે જે રિપોર્ટ તમે જોઈ શકો છો. સ્ટોક પ્લાનિંગ રિપોર્ટ, પોલિશ એન્ટ્રી, કાપણ ડિટેલ્સ, પછી જે બી એમના ફેક્ટર્સ છે, શેપ, કલર, ક્લેરિટી, આ બધી જ વસ્તુ તમે ઇઝીલી એ વસ્તુને મેનેજ કરી શકો એ માટેના રિપોર્ટ પણ તમને અહીંયા ક્રિએટ કરીને આપી દેશે. સૌથી જ ઇમ્પોર્ટન્ટ છે ટ્રાન્ઝેક્શન. જે પણ તમે આ એક્ટિવિટીઝ કરો છો, ડે ટુ ડે બિઝનેસની એન્ટ્રીઝ કરો છો, રોજમેરની એન્ટ્રી કરો છો, તો એ બધી વસ્તુ તમારા ટ્રાન્ઝેક્શનની અંદર મેનેજ થઈ જશે. જે છે કેશ પેમેન્ટ, કેશ રિસીવ, બેંક પેમેન્ટ, પછી તમે ડે બુક પણ ક્રિએટ કરી શકો, બેલેન્સ શીટ ક્રિએટ કરી શકો, જીએસટી રિપોર્ટ પણ કાઢી શકો. એટલે એકાઉન્ટિંગ પાર્ટનો રોજમેરની દરેક વસ્તુ પણ તમારા સિસ્ટમની અંદર મેનેજ કરી શકો. પછી છે યુટિલિટી. યુટિલિટીમાં તમે જોઈ શકો છો રેપનેટ પ્રાઇસ, બારકોડની હિસ્ટ્રી, ઓલ સ્ટોક, કરંટ સ્ટોક, આ બધી વસ્તુ તમે અહીંયા ઇઝીલી મેનેજ કરી શકો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુની વાત થઈ, એક છે જે છે સ્ટોક. ઘણીવાર એવું બને છે કે ઘણીવાર આપણે આપણા સ્ટોકને વેરીફાઈ કરીએ છીએ, સ્ટોકને મોનિટર કરીએ છીએ, તો અહીંયા તમારી બધી જ વસ્તુ તમને આઈડિયા આવી જાય છે. અને પણ જ્યારે તમે સપોઝ તમે જ્યારે આ ક્લિક કરશો તો આ ક્લિકમાં તમને અહીંયા એન્ટ્રી દેખાશે. સપોઝ તમારા સ્ટોકના ડિટેલમાં આપણે આ જોઈશું ગેલેક્સી સ્ટોક ડિટેલ્સ. તો હવે જ્યારે તમે બારકોડ સ્કેન કરશો, ઘણીવાર એવું બને છે કે આપણી પાસે ઘણા બધા સ્ટોક હોય છે પણ એકાદ સ્ટોક મિસ થઈ જાય કે મિસપ્લેસ થઈ જાય તો તમે એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશો? તો ત્યારે તમે જ્યારે પણ બારકોડને સ્કેન કરશો તો અહીંયા બધી એન્ટ્રી, જે બારકોડની સ્કેનિંગ પતી જશે એ અહીંયાથી એન્ટ્રી નીકળી જશે. એટલે કે જે એન્ટ્રી અહીંયા બચશે તે એન્ટ્રીની મિસિંગ સ્ટોનમાં તમે એને રેકગ્નાઇઝ કરી શકો છો. તો આ રીતે તમે નાની નાની બાબતોને, નાની નાની ભૂલને પણ તમે આ સિસ્ટમના મદદથી પકડી શકો અને તમારી જે પણ ભૂલો છે એને મોનિટર કરીને ઇઝીલી તમને હેલ્પ કરશે તમારા બિઝનેસને ગ્રોથ કરવા માટે અને એને એક્યુરેટલી પ્રોફિટમાં કન્વર્ટ કરવા માટે. બિકોઝ કોઈ પણ સિસ્ટમ જ્યારે તમારા બિઝનેસને યુઝફુલ થાય, તમારા બિઝનેસને બચાવી શકે, એ જ સિસ્ટમ તમારો સાથ આપી શકે અને તમને આગળ વધારવામાં મદદ કરી શકે. તો આ તો એક નાનકડો ડેમો જેમાં તમને ઘણા બધા યુનિક ફીચર્સ અમારા સિસ્ટમની અંદર અમારા એક્સપર્ટ્સે મહેનત કરીને જે બનાવ્યું છે તમારા માટે. આઈ હોપ તમને સમજમાં આવી ગયો હશે અને તમે આ સિસ્ટમનો યુઝ કરશો અને આગળ જઈને સારામાં સારો બિઝનેસ ગ્રોથ કરશો એવી અમારી શુભકામના છે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો તમે આ બધી વસ્તુ ટ્રેનિંગમાં અત્યારે મેં તમને ડેમો વિડીયોની અંદર બતાવી દીધું, પણ આપણે આનાથી ઓર એક સ્ટેપ આગળ જવાના છે. એક સ્ટેપ આગળ જવાનો મતલબ એવો છે કે આપણે આપણી પોતાની યુટ્યુબ ચેનલ છે જેને છે સ્વરા ઇન્ફોટેક. તમે યુટ્યુબ પર સર્ચ કરશો સ્વરા ઇન્ફોટેક તો સ્વરા ઇન્ફોટેકમાં જશો એટલે તમને ઘણા બધા અમારા પ્રોડક્ટ્સ છે, એ પ્રોડક્ટ્સનો ડેમો વિડીયોની સાથે સાથે નાના નાના ટ્રેનિંગ વિડીયોઝ પણ અવેલેબલ કરાવ્યા છે કે જે એ ટ્રેનિંગ વિડીયોના મદદથી તમારા જેટલા પણ ડેટા એન્ટ્રી એમ્પ્લોઈઝ હોય, સ્ટાફ હોય, જેને સિસ્ટમનું નોલેજ લેવું હોય તો એ ફ્રીમાં એ યુટ્યુબ ચેનલ પર જઈને એ તમારી જે પણ પ્રોડક્ટ હોય એ ફોલ્ડરમાં જઈને ટ્રેનિંગ વિડીયોઝ એકવાર જોશે તો એમને ઇઝી લેંગ્વેજની અંદર સિસ્ટમનો ઉપયોગ કઈ રીતે અને કઈ રીતે એક્યુરેટલી કરવાનો છે એની બધી ડિટેલ્સ અને ટ્રેનિંગ વિડીયોઝ એમને ત્યાં જોવા મળી જશે. તો આ એક વન્ડરફુલ અમારા તરફથી પ્રયાસ હતો કે તમારે ટ્રેનિંગ માટે હેરાન થયું ના પડે અને તમે ઇઝીલી એ વસ્તુ યુટ્યુબ ચેનલ પરથી એક્સેસ કરીને તમે ક્યારે પણ એનું નોલેજ લઈ શકો અને સિસ્ટમને સારી રીતે ઉપયોગ કરીને તમારા બિઝનેસને વધારી શકો. હવે ઇમ્પોર્ટન્ટ વાત, અમને કનેક્ટ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ 3 માધ્યમ છે, જે છે
વેબસાઇટ પરથી તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો, sorainfotech.com. તમે અમને કોન્ટેક્ટ પણ કરી શકો છો ડાયરેક્ટલી, જે અમારો ઓફિસ ટાઈમિંગ છે 9 to 6. તો એ નંબર છે 9016206212. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, અમારું ઈમેલ પણ છે sorainfotech2021@gmail.com. જ્યારે પણ કોઈ પણ ક્વેરી હોય કે કોઈ પણ તમારા મગજની અંદર કન્ફ્યુઝન હોય તો તમે આના પર ઈમેલ કરીને તમારા ક્વેશ્ચન્સ રેઝ કરી શકો છો અને એ ક્વેશ્ચન્સનો તમને જવાબ ઈમેલના થ્રુ તમને મળી જશે. તો આ હતી એક અમારી નાનકડી મહેનતનો એક ડેમો કે જેથી આ સિસ્ટમને બનાવવામાં અમે જે મહેનત કરી છે, આઈ હોપ એ મહેનત તમને તમારા બિઝનેસની અંદર પ્રોફિટમાં લાવવા માટે અને તમારા બિઝનેસને વધારવા માટે ફાયદાકારક રહે. થેન્ક યુ વેરી મચ. મળીએ એક નાનકડા વિડીયો માટે, કંઈક નવું જાણવા માટે અને કંઈક નવું શીખવા માટે. થેન્ક યુ વેરી મચ.